આકાશવાણી અમદાવાદ પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનાની સુમોટો અરજી અંગે ગુજરાત વડી અદાલતમાં આજે સુનાવણી હાથ ધરાશે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને કેન્દ્ર સરકારે 2 લાખ રૂપિયા અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાની સહાય, જ્યારે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી. રાજ્યભરના તમામ ગેમ ઝોન સહિત સિનેમાઘરોમાં ફાયર અને સલામતી અંગેની સઘન તપાસ હાથ ધરાઈ. રાજ્યમાં આજથી નમો લક્ષ્મી નમો સરસ્વતી શિષ્યવૃત્તિ માટે નોંધણી પ્રક્રિયાનો આરંભ થશે અને દેશની રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થામાં પ્રવેશ માટેની INI-CET પરીક્ષામાં અમદાવાદના હિત માનવડે દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો. સમાચાર વિગતવાર. રાજ્યની વડી અદાલતે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના અંગે સુમોટો અરજી દાખલ કરી છે. વડી અદાલતે આ અકસ્માતને માનવસર્જિત ઘટના ગણાવી છે અને કહ્યું છે કે આયોજકોની બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમની ખંડપીઠે રાજકોટ, વડોદરા, સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને આજે સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે. ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાને પૂછ્યું હતું કે તેઓએ આ ગેમિંગ ઝોનને ચલાવવા માટે કાયદાની કઈ જોગવાઈ હેઠળ મંજૂરી આપી છે. ખંડપીઠે કહ્યું કે ગેમિંગ ઝોનના નિર્માણ અને સંચાલન માટે યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતે અગ્નિ સુરક્ષા મુદ્દે અલગ અલગ અરજીઓ પર સૂચનાઓ આપી છે, છતાં આવી ઘટનાઓ બની રહી છે. ટીઆરપી ગેમ ઝોન પાસે અગ્નિ સુરક્ષાના વાંધા પ્રમાણપત્ર નથી. હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશનના વડા બ્રિજેશ ત્રિવેદીએ સિટિંગ જજ દ્વારા મામલાની તપાસની માંગ કરી હતી. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 30થી વધુના મોત થયા છે. દરમિયાન તમામ મૃતદેહના ડીએનએ મૃતકોના પરિવારજનોના ડીએનએ સાથે મેચ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટ ગેમ ઝોન ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ કહ્યું કે રાજકોટની ઘટનાથી અત્યંત વ્યથિત છું. જેમણે આ દુર્ઘટનામાં પ્રિયજનોને ગુમાવ્યા છે તેમની સાથે છું અને આગમાં થયેલા ઇજાગ્રસ્તો માટે પ્રાર્થના કરું છું. રાજકોટની ઘટનામાં કેન્દ્ર સરકારે મૃતકોના દરેક પરિવારને 2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી છે. તો રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખની અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તેવી પણ કામના કરી છે. રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ સોલંકી, ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, રાહુલ રાઠોડના નામ સામેલ છે. ક્રાઇમ બ્રાન્ચે ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી સહિત 2ની ધરપકડ કરી છે. રાજકોટ શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું કે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ અન્યોની ધરપકડ કરવા માટે કામે લાગી છે. રાજકોટના ગેમ ઝોન ખાતે સર્જાયેલી કરુણ આગ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાસ્થળની મુલાકાત લઈ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરતા ઉચ્ચ અધિકારીઓ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપી હતી. ત્યારબાદ બનાવ સ્થળ પર વડોદરા ખાતેની એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. એનડીઆરએફની ટીમે દુર્ઘટનાગ્રસ્ત ગેમ ઝોન પરના કાટમાળને હટાવી શોધ અભિયાન હાથ ધર્યું હતું. 8 કલાક સુધી ચાલેલા આ શોધ અભિયાનમાં એનડીઆરએફના 57 જવાનો જોડાયા હતા અને તમામ કાટમાળ હટાવવા ઉપરાંત સ્નિફર ડોગની મદદથી પણ શોધ અભિયાન હાથ ધરાયું હતું. રાજ્ય સરકારના તમામ ગેમ ઝોનની તપાસ કરવાના આદેશના પગલે ગોધરા ઇન્ચાર્જ મામલતદારના નેતૃત્વ હેઠળની તપાસ ટીમે ગોધરા શહેરમાં આવેલા રમતગમત કિંગડમ, બ્લુ મૂન પૂલ એન્ડ સ્નૂકર પ્લાઝા, પૂલ એન્ડ સ્નૂકર ક્લબ અને દાહોદ રોડ ઉપર આવેલા ગેમ ઝોન સહિત 4 ગેમ ઝોનના સંચાલકો પાસેથી ફાયર એનઓસી સહિતની સલામતી અંગેના સાધનોની માહિતી માંગતા આ સંચાલકો તે રજૂ કરી શક્યા ન હતા.
પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ડોમ ઊભા કરીને બનાવવામાં આવેલા ગેમ ઝોનમાં ફાયર સેફટી અને ઇમરજન્સી એક્ઝિટના અભાવે ચારેય ગેમ ઝોનના સંચાલકોને નોટિસ આપી હાલ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વધુ ભીડ થતાં ડીમાર્ટ સહિતના મોલમાં પણ ફાયર સેફટી અને ઇમરજન્સી એક્ઝિટની તપાસમાં ઇમરજન્સી એક્ઝિટ ડોર પર તાળાબંધ રખાતા હોવાનું ધ્યાને આવતા તે યોગ્ય રીતે સંચાલન અંગેની સૂચના મેનેજર સહિત સ્ટાફ મેમ્બરને આપવામાં આવી છે. તો તાપી જિલ્લા ડિઝાસ્ટર અને વ્યારા નગરપાલિકાની ટીમે IRIS પ્લાઝા અને રાધે સિનેપ્લેક્સ સિનેમામાં ફાયર સેફટી સુવિધાઓનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વ્યારા નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસરની ટીમે વ્યારા તાલુકામાં આવેલી IRIS પ્લાઝા અને રાધે સિનેપ્લેક્સ સિનેમામાં ફાયર સેફટી સુવિધાનું સ્થળ નિરીક્ષણ કરી ખાતરી આપી હતી. સુરક્ષા વ્યવસ્થા તેમજ ફાયર સેફટી અંગેની સુવિધાઓ તથા એક્ઝિટ માટેના દરવાજાઓ હંમેશા ખુલ્લા રાખવા અને ફાયર સેફટી માટે તકેદારી રાખવા જરૂરી સૂચના આપવામાં આવી હતી. વધુમાં વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટીચકપુરા ગામે આવેલી ગેમ ઝોન હાલ સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. નમો લક્ષ્મી નમો સરસ્વતી શિષ્યવૃત્તિ નોંધણી પ્રક્રિયાનો આજથી આરંભ થશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં નમો લક્ષ્મી નમો સરસ્વતી નામની 2 નવી યોજના જાહેર કરાઈ હતી. જેમાં નમો લક્ષ્મી અંતર્ગત ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ જેટલી વિદ્યાર્થીનીઓને 4 વર્ષના અભ્યાસક્રમ દરમિયાન 50,000 રૂપિયાની સહાય અપાશે. જ્યારે નમો સરસ્વતી યોજના અંતર્ગત ધોરણ 11 અને 12ના ગુજરાત બોર્ડ અને CBSE સંલગ્ન બોર્ડના વિદ્યાર્થીનીઓને સહાય અપાશે. આ યોજનાઓ માટે નોંધણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ થશે. આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓની માતાના ખાતામાં જમા કરાવવામાં આવશે. દેશની વિવિધ એઇમ્સ અને અન્ય રાષ્ટ્રીય મેડિકલ સંસ્થાઓમાં પ્રવેશ માટેની INI-CET પરીક્ષામાં અમદાવાદના હિત માણવણે દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. MBBS પછી MD MS કોર્સમાં પ્રવેશ માટે લેવાયેલી આ પરીક્ષામાં હિત માણવરે 100% સાથે દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવવાની સિદ્ધિ મેળવી છે. 100% મેળવનાર હિત સમગ્ર દેશમાં એકમાત્ર વિદ્યાર્થી છે. આ સાથે રાજ્યના અન્ય 2 વિદ્યાર્થીઓ કેયુર માંડવિયાએ 24મો અને જુહી બંસાણીએ 40મો ક્રમાંક મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષામાં દેશભરના 80,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. જોકે ગઈકાલથી રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડાની સંભાવના છે. ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને કંડલા એરપોર્ટ ખાતે મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે સુરેન્દ્રનગર, ડીસા, વડોદરા ખાતે 43, ભાવનગર, રાજકોટ અને ભુજ ખાતે 42 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 2 દિવસ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ભાવનગરના શ્રી અંધ અભ્યુદય મંડળના દ્વિદિવસીય વાર્ષિક અધિવેશનમાં શહેરના 24 પ્રજ્ઞાચક્ષુ પરિવારોને 27 લાખ રૂપિયાથી વધુના ખર્ચે પુનઃનિર્માણ કરાયેલા મકાનો અર્પણ કરાયા હતા. ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે શ્રી અંધ અભ્યુદય મંડળનું 64મું દ્વિદિવસીય વાર્ષિક અધિવેશન 25 અને 26મી મેના રોજ ભાવનગર ખાતે યોજાયું હતું. જેમાં રાજ્યભરના 1000થી વધુ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. આ અધિવેશનમાં શહેરના અતિ નબળી પરિસ્થિતિ ધરાવતા 24 પ્રજ્ઞાચક્ષુ પરિવારોને 27 લાખ રૂપિયાથી વધુના ખર્ચે મકાનોનું સમારકામ કરવામાં આવ્યું હતું. જે મકાનોને આ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમારંભમાં ધોરણ 12માં સમગ્ર ગુજરાતમાં પ્રજ્ઞાચક્ષુઓમાં પ્રથમ આવનાર એક પ્રજ્ઞાચક્ષુ ભાઈ અને બહેનને સ્વર્ગસ્થ શાંતિલાલ રૂગનાથ ઓઝા મેમોરિયલ એવોર્ડ, કુમાર વિભાગમાં દીપ ટાઢાણી તેમજ કન્યા વિભાગમાં
રમીલા ડોસળિયા કે જે બંને શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓને એનાયત કરાયા હતા. જ્યારે ધોરણ 10ની માર્ચ 2023ની પરીક્ષામાં 85% સાથે ઉત્તીર્ણ થનાર વડોદરાની પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની એશા વિજયકુમાર મકવાણાનું રોકડ પુરસ્કાર અને સન્માન પત્ર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજકોટના પ્રજ્ઞાચક્ષુ યુવક કૌશિક જિંજાળાને 60,000 રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ રોજગાર બૂથનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનાની સુમોટી અરજી અંગે ગુજરાત વડી અદાલતમાં આજે સુનાવણી હાથ ધરાશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.